તો સમાચારમાં આ તરફ આપણે આગળ વાત કરીએ। હાલ એક મહત્વના અને મોટા જે સમાચાર સામે આવ્યા છે। અમલનેરમાં ભીષણ અકસ્માત સર્જાઈ છે, જ્યાં 6ના મોત નીપજ્યા છે। વ્યારાના મહાજન પરિવારને અકસ્માત નડ્યો। એક જ પરિવારના 4 સભ્યોનું કરુણ મોત નીપજ્યું છે। મહારાષ્ટ્ર પોલીસે હાલ તપાસ હાથ ધરી છે। તાપી જિલ્લાના વ્યારા માટે દુઃખદ સમાચાર સામે આવ્યા છે। મહારાષ્ટ્રના અમલનેર ખાતે સર્જાયેલા ભીષણ માર્ગ અકસ્માતમાં વ્યારાના એક જ પરિવારના 4 સભ્યો સહિત કુલ 6 લોકોના મોત નીપજ્યા છે। ત્યારે શોકની લાગણી વ્યાપી ગઈ છે। જણાવી મહાજન પરિવારને મહારાષ્ટ્રના અમલનેર ખાતે ગંભીર અકસ્માત નડ્યો હતો। મળતી માહિતી મુજબ 3 વાહનો વચ્ચે સર્જાયેલા ભીષણ અકસ્માતમાં કુલ 6 લોકોના મોત નીપજ્યા છે। અકસ્માત સમયે પરિવારજનો કઈ પ્રસંગમાં મહારાષ્ટ્ર તરફ જઈ રહ્યા હતા। દરમિયાન 3 વાહનો વચ્ચે અકસ્માત સર્જાઈ હતી, જ્યારે અકસ્માતમાં 6 સભ્યોની મોત થઈ છે। અકસ્માતના સમાચાર મળતા જ વ્યારા શહેરમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી। ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને બચાવ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। મહારાષ્ટ્ર પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે। તો જણાવી દઈએ, એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાવાની ઘટના સામે આવી છે, જેને લઈને સમગ્ર તાપી પંથકમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે। તો હવે હાલ આ સમાચાર પર વધુ વિગતવાર વાત કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છો અમારા સંવાદદાતા અક્ષય। અક્ષય, આપણે વાત કરીએ જે સમગ્ર ઘટના સર્જાઈ છે, આ જે ઘટનામાં 6 લોકોના મોત નીપજ્યા છે, આ તમામ ઘટનાને લઈને અત્યાર સુધી શું માહિતી સામે આવી છે? આ ઘટના કઈ રીતે સર્જાઈ હતી અને ઘટનામાં જે 6 લોકોના મોતના જે આંકડાઓ સામે આવ્યા છે, તેના સિવાય શું કોઈ ગંભીર રીતે કોઈ ઘાયલ કે ઇજાગ્રસ્ત એવું કોઈ માહિતી સામે આવી શકી છે અત્યાર સુધી? જે આજે અકસ્માત છે તે વ્યારાના પરિવાર નડ્યો છે, જે મહારાષ્ટ્રના જળગાંવના અમરનેર ખાતે થયો છે, જેમાં વ્યારાનો જે પરિવાર છે તે સગાઈ અર્થે સગાઈના પ્રસંગે ત્યાં જઈ રહ્યો હતો, જે ત્રિકલ અકસ્માત સર્જાયો છે, જેમાં બસ, બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા ઘટના સ્થળે કુલ 6 લોકોના મોત થયા છે, જેમાં વ્યારાના 4 લોકોના સમાવેશ થાય છે, અન્ય 2 લોકો મહારાષ્ટ્રના છે। અકસ્માતની વાત કરીએ તો જેમાં વ્યારાનો જે મહાજન પરિવાર છે તેને અકસ્માત થયો છે। મહાજન પરિવારના કુલ 4 લોકોના મોત થયા છે, જેમાં 2 સ્ત્રી અને 2 પુરુષનો સમાવેશ થાય છે। મહાજન પરિવાર જે વ્યારાનો નિવાસી છે તેમાં હાલ તો સમગ્ર શોકની લાગણી ફેલાઈ છે અને સમગ્ર વ્યારાનગરનું માહોલ ગમગીન સર્જાયું છે। હાલ અકસ્માત લઈને સ્થાનિક પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જે ઇજાગ્રસ્ત છે તેને પણ સારવાર હેઠળ એમની સારવાર ચાલી રહી છે। જી અક્ષય, આપ વાત કરીએ જે હિસાબે સૌથી મહત્વની વાત એ જ છે કે ઈજાગ્રસ્તોમાં કેટલા લોકોના આંકડાઓ છે, કેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે અને ઈજાગ્રસ્તોની હાલ અત્યારે સ્થિતિ કેવી છે, તેને લઈને શું માહિતીઓ સામે આવી છે? આજે અકસ્માત છે, ટ્રિપલ અકસ્માત થયો છે, જેમાં ઈજાગ્રસ્તોની પૂરતી સંખ્યા આવી નથી, પરંતુ 1-2 લોકો જો છે એ હાલ તો ત્યાં સારવાર હેઠળ છે। પૂરતી પુષ્ટિ થવા પછી 4 આવશે કેટલા લોકો હાલ ત્યાં સારવાર હેઠળ છે, પરંતુ અકસ્માતમાં કુલ 6 લોકોના મોત થયા છે, જેમાં 4 લોકો વ્યારાના છે। જી ધન્યવાદ અક્ષય, અમારી સાથે જોડવા માટે અને આ તમામ માહિતી અમને આપવા માટે।